તો જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ તો ઘરે ને પણ આ દુકાને વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. તો નહીં બેન આવી ગયા હતા આપણે, નહીં લીધું હા. હવે ચા બા પીને ઉઠીને બરસ કરી પછી ડાયરેક્ટ આ દુકાને આવ્યો હું નહીં. તો એક ભાઈબંધ ફોન કર્યો, હવે આવો હવે પછી આપણે જોઈએ ટ્યુશન જઈએ કે રજા રાખીએ, મળીએ આગળ. તો આપણા ટ્યુશનમાં ભણી આવ્યા હા. આ ભાઈ જુઓ બકરી ગયો એક નંબર. તો આપણા આણંદ આવી ગયા હતા અને હારું આ તો નિહારમાં હે ને અદર ટ્યુશનમાં જગ માથે પડે આખું રૂમ પાણી કરી નાખે. હા ભાઈએ પાણી ઢોળ્યું આળા ગદડા એને કાને મળીએ આગળ. તો મિત્રો આપણે સાણાની ટ્યુશન આવી ગયા જુઓ તમે, અને સાડા આવી ગયા ઉપચાર બની જુઓ તમે. અહીં એક નંબર ચા બનાવો. તો મિત્રો આપણે ટ્યુશન ઘરે આવી ગયા હતા અને હવે આપણે જઈએ છીએ દુકાન કોર. તો સારું પેટમાં દુખાન ચાલુ થઈ ગયું, તો મળીએ દુકાને. તો મિત્રો આપણે આવી ગયા આપણી વાડીમાં જુઓ તમે, અને ફૂલ એક નંબર ઉગી ગયા. હા રેંગણીનો છોડ છે ના, આ તો ચોરી છે અને આ રેંગણીનો છોડ છે. તો શેંગો આવી છે એક નંબર જુઓ તમે. ને બાકી બધા શેંગો વેણા હા. તો આવું કંઈ ખા આપણું ઘર વાડી ને બધું રામની ભજા. તો મિત્રો આપણે બીજો દાડો થઈ ગયો એક્ટિવા લાવ્યાનો. જુઓ તમે આમાં ધણી આવી ગયું એક્ટિવાની પાછળ, તો જોઈ લ્યો. બધા બાઇકની પાછળ જોઈ તમે. તો મળીએ તમને ધાબા પર. તો મિત્રો આપણે જોડે પતંગ આવી ગઈ ફાઇનલી જુઓ તમે લઈ ધાબા પર જવું. તો બાઈકને પતંગ ચગાવીને મળ્યું તમને. તો મિત્રો આપણે પતંગ ચગાવી નાખી જુઓ તમે, પતંગ ચગાવશે એટલી. તો મિત્રો ઓલા ભાઈ ધાબા પર પડે ધાબા પર પડ્યો. તો આ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો તમે. તો મિત્રો આપણા ભાઈબેન આયા ગામમાં જુઓ, અને આપણા બ્લોગ સર કરવાનો ભૂલી ગયો, પણ અત્યારે જુઓ તમે દુકાને આવી ગયા ને બાકા છીએ બગડતા. તો હવે અમે જઈએ છીએ દુકાને. તો જોઈએ બ્લોગ મેં અત્યારે કામ મારા જઈ છીએ જુઓ તમે. મળીએ આગળ. તો મિત્રો આપણે દુકાને આવી ગયા હતા જુઓ તમે. મયુર ગોહા કાલ થઈ ગયો લાગે એવું ચમ લાગે. ફ્રી ફાયરમાં જોઈ લો ખાલી. અને મયુર ચેન આવી ગયું. મયુર ચેન જોઈ લે ઓલું ચેન ગયું મયુર. ભાઈ ગાયબ થઈ ગયો હતા, ચોર લઈ ગયા લાગે. તો મળીએ તમને ઘડીક રહીને. તો મિત્રો આપણે આવી ગયા પાછા ગામમાં જુઓ અમે રોડે બી 400ની સ્પીડમાં જાય હોય. 400 નહીં હોય, 400ની સ્પીડમાં જાય બહુ પાછળ. તો આવી ગયા જોઈ મયુર જોઈ લો ખાલી પબ્લિક બેઠી છે આગળ. તમે ટેન્શન ના લેશો. તો મળીએ આગળ. તો મિત્રો આપણા ધાબા પર આવી ગયા હતા, અને જુઓ તમે આ બ્લોગ આગળ એન્ડ કરું છું. અને બહુ નાનો બ્લોગ બન્યો. તો આપણે હવે કંઈક કોન્ટેન્ટ ગોતશું અને પછી મોટા બ્લોગ લાવશું. તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.